નાની ઉંમરમાં બાળકો મેદાન પર, ટીવી પર, મોબાઈલ પર પોતાનો સમય ફાળવે છે, પણ નાની ઉંમરના એક બાળ કલાકાર પોતાની આંગળીનો જાદુ કળામાં આગળ વધારે છે અને આજે જ એ કળાના બાજીગર જાદુગરને મળવાના છીએ. તો આવો મળીએ. નમસ્કાર કુશભાઈ. નમસ્કાર. નમસ્કાર ધવલભાઈ. નમસ્કાર. નમસ્કાર ધવલભાઈ, કુશભાઈ, આજે આપણે સંગીતના સફરમાં એક અવસર મળ્યો છે અમને બધાને આ સફરને આગળ વધારવાનો. તો આવો આગળ વધારીએ કુશભાઈ. હા. ધવલભાઈ, નાની ઉંમરમાં સંગીતમાં ટેરવામાં જેણે કેળવા છે, સંગીતની જીવારી ઉપર જેણે પોતાનો હાથ અજમાવ્યો છે, એવા ખુશ રાખશિયા આ ઉંમરે તો આપણને મળે છે, પણ કદાચ આવતા સમયમાં આપણને એ ઉસ્તાદ તરીકે મળશે, સંગીતના માણીગર તરીકે આપણને મળશે એવી આશા અમને ખુશભાઈ પાસેથી છે. અને જ્યારે તબલાની જીવારી તમે જુઓ છો, એ જીવારી નથી પણ એ સમગ્ર બ્રહ્માંડ છે. અને એ તબલાની જીવારી ઉપર જ્યારે તમારું ટેરવું પડે, એ માં સરસ્વતીની કૃપા હોય તો જ એ કાળી સાઈ ઉપર તમારું ટેરવું પડે, ને ટેરવું તો જ યોગ્ય જગ્યાએ પડે. એટલે બ્રહ્માંડનો નાદ ખુશભાઈ આપણને આજે સંભળાવવાના છે, ભાઈ શ્રી ખુશભાઈ રાખશિયા. તો આવો ભાઈ શ્રી ખુશભાઈ રાખશિયા સાથે આ સંગીતની સફર શરૂ કરીએ. વાહ ભાઈ વાહ, જય હો જય હો કુશભાઈની જમાવટ, સાથે સાથે અમારા ધવલભાઈની જમાવટ. સાહેબ, તમે આ અત્યારે આ ઉંમરે જો આ સંગીત છે, પણ વાત કરવી છે મારે મોરારી બાપુએ. કુશભાઈ, તમને મોરારી બાપુએ વખાણ કર્યા હતા સ્ટેજ ઉપરથી, પોતાની કથા ઉપરથી. તો સૌપ્રથમ અમને તમારી સફર જણાવો અને સાથે સાથે તમારા ગુરુ કોણ છે એની પણ વાત કરો. મારા ગુરુ શ્રી કિશોરભાઈ ચોટલિયા છે અને મોરારી બાપુ સાથે સંગત કર્યા પછી મેં ઓસમાન મીર, પછી સબીર ઉસ્તાદ, સાંઈરામ દવે, પછી વિષ્ણુ પ્રસાદ દવે અને તથા અનેક કલાકારો સાથે સંગત કરેલી છે અને મને આ સંગીતની સફરમાં આગળ વધવામાં મદદ કરી છે. જય હો જય હો. સાહેબ, આ નામ કોઈ નાના નામ નથી. નિરંજન પંડ્યા સાથે પણ આપણે સ્ટેજ શેર કર્યો છે. આ કોઈ કલાકારો સાહેબ એની ઉંમર જોવો અને ક્યાં એવા મહાન કલાકારો, પણ જે કહેવાય છે ને કે મા સરસ્વતીની જ્યારે કૃપા થાય ને ત્યારે આવા સત્સંગી પુરુષોનો સાથ મળે છે. તો વધુ સફરને આગળ વધારીએ કુશભાઈ. હા. જય હો. આવો માણીએ. નથી કોણ
સુંદર કુશભાઈ, આ સંગીતની સફર જો આવી રચનાથી ને આવા સંગીતમય વાતાવરણથી થઈ હોય તો આ પ્રેક્ષકોને ખૂબ મજા પડી જવાની છે. શું કેવું? હા. તો કુશભાઈ, તમારી ઉંમરના બાળકો કોઈ મેદાનમાં કે ટીવીમાં મોબાઈલમાં હોય છે, પણ તમને આ કળામાં રસ પડ્યો છે, તો તમને આ કળામાં કેમ રુચિ થઈ? મને મારા દાદાના શોખ અને તેમને વગાડતા જોઈને મને આ સંગીતમાં તબલામાં વગાડવાનો કે શીખવાનો રસ પડ્યો. વાહ ભાઈ વાહ! જોયું ને સાહેબ, આટલી નાની ઉંમરે જો આ મા સરસ્વતીની કૃપા થઈ જાય ને ત્યારે આ જીવતા થાય છે આ સંગીતમય વાતાવરણ. તો કુશભાઈ, વધુ એક રચના થઈ જાય? હા. વાહ ભાઈ વાહ! આવો માણીએ. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, नए परिंदों को उड़ने में, नए परिंदों को उड़ने में वक्त तो लगता है. प्यार का पहला खत लिखने तो लगता है, जिस्म की बात नहीं थी उनके दिल तक जाना था, जिस्म की बात नहीं थी उनके दिल तक जाना था, लंबी दूरी तय करने में वक्त लंबी दूरी तय करने में वक्त तो लगता है, नए परिंदों को उड़ने में, नए परिंदों को उड़ने में वक्त तो लगता है. प्यार का पहला સરસ્વતીનું આંગણું જય હો. જેને અભિનંદન કુશભાઈ કે તમે આ નાની ઉંમરમાં આટલે સુધીની લેવલની આ ક્યાંક લેવલની સાહેબ ગઝલ હતી ને એમાં કુશભાઈએ ખૂબ સરસ રીતે તાલ આપ્યો. કુશભાઈ, તમે કોઈ બીજા કોઈ યંત્રને બદલે આ તબલા વગાડવાનું જ કેમ પસંદ કર્યું? કારણ કે મને આમાં પહેલેથી જ રુચિ હતી અને મારા દાદા અને મમ્મી એવી વાત કરતા કે હું ઘોડિયામાં મારા ગોઠણ ઉપર તબલા વગાડતો અને મોટા થઈને દાદાને જોઈ અને તબલા વગાડતો, એટલે એમાં મને વધારે રુચિ છે અને મને તબલા શીખવાનો શોખ છે. આમ તો એક વાત પૂરો કે કરીએ કે અત્યારના જે આ દર્શક મિત્રો જોઈ રહ્યા છે અને ઘણા બધા વાલીઓ ઇન્ડિયન આઇડલને આવા તત્વોને, આવા સંગીતના સાધકોને જોઈને પોતાના બાળકોને પણ આવા કલાકાર બનાવવા ઈચ્છતા હોય છે, પરંતુ આ બધું તત્વ છે એ કુદરતી છે. ક્લાસીસમાં મોકલવાથી આ બધું આવડતું નથી. કોઈ એવું તત્વ હોય છે કે જે પહેલાં એમાં પડેલું હોય છે, એ બીજ પડેલું હોય, પછી એમાંથી વૃક્ષ થાય છે. અને અમારા સૌરાષ્ટ્રમાં એમ કહેવાય છે કે ગુરુ છે ને તમને ગોતે. ખરેખર ગુરુ આપણે ગુરુને નથી ગોતવાના,
અમારા સૌરાષ્ટ્રમાં એવું કહે છે કે જો તમારી લાયકાત હોય ને તો ગુરુ તમને ગોતી લે. એટલે આ સંગીતને કલાની બધું તત્વ એવું છે સાહેબ કે ક્લાસીસમાં કરવાથી આવડી નથી જતું. અને મને હરખ એ વાતનો છે કે હીંચ ને એવા બધા તાલ તો આપણા સૌરાષ્ટ્રમાં જે લોકગીતોમાં વગાડે છે એવા ઘણા બધા બાળકો વગાડે છે, પણ અહીંયા તમારી સામે ગઝલ પ્રસ્તુત કરવાનો આશય એ છે કે ક્લાસિકલ સંગીત પણ ખૂબ સારી રીતે એમની આંગળી ને એના ટેરવા એટલા ચોખ્ખા છે કે આપણને એનું તબલું સાંભળવું ગમે, એના કાયદા, એની માત્રા બધું પરફેક્ટ એ બાળક વગાડે છે. એમનો અમને ખૂબ રાજીપો છે. ખૂબ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ કે ધરતી સાવ વાંજણી નથી, સમયે સમયે કુદરતથી આવું તત્વ મૂકતું હોય છે. સરસ કુશભાઈ, ખૂબ સરસ. અમારા પ્રેક્ષકોને આ સંગીતમય વાતાવરણથી ખૂબ આનંદ માણે છે. કુશભાઈ, તમે આ ક્ષેત્રમાં કોઈ પરિશ્રમ કરતા હશો ને કે જેના લીધે તમે રોજ નવા સ્ટેજે ઉપર જાઓ છો અને રોજ તમારું કળા વધુ ને વધુ ખીલે છે? સવારે હું શાળાએ જાઉં અને પછી 5 થી 6ના ગાળામાં હું દરરોજ રિયાઝ કરું, જેથી મને નવી વસ્તુઓ શીખવા મળે છે. તો તમે કુશભાઈ આ ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો કે અહીંયા? હું આ સંગીતના ક્ષેત્રમાં આગળ વધવા માંગુ છું, કારણ કે મને તેમાં રસ છે અને તેમાં ઘણી નવી વસ્તુઓ શીખવા મળે છે. સાહેબ, જોયું ને કે આ અંદરનો જે આત્મવિશ્વાસ હોય છે ને, જે કળા હોય છે ને, ત્યારે આવી કળા બહાર નીકળે છે. અને એ ખરેખર આટલી ઉંમરથી જો આટલો આત્મવિશ્વાસ હોય અને કોઈ ચાહના હોય કોઈ કળા વિશે, એટલે આ સફર વધુ ને વધુ આગળ વધે છે આટલી નાની ઉંમરમાં. જય હો કુશભાઈ. સાથે સાથે સંગીતનું એક એવું જ્ઞાન છે મારા ગુરુજીએ મને આપેલું છે. એક બાળક સાથે બેઠા છીએ ખુશ સાથે, અને ત્યારે આ વાત કરવાનું મન એટલા માટે થાય કે આખા વિશ્વમાં કોઈ પણ પદ ઉપર કોઈ પણ માણસ હોય, પછી અબજોપતિ હોય કે આખા દેશનો રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય, એ જ્યારે જાય છે આ દુનિયામાંથી ત્યારે કશું સાથે લઈને નથી જતો, બધું અહીં મૂકીને જવું પડે છે. પણ એક જ્ઞાન એવું છે કે જે તમારી સાથે આવે છે, એ છે સંગીતનું જ્ઞાન. એ સંગીતનું જ્ઞાન તમારી સાથે આવે છે અને એ સાથે રહેલું જ્ઞાનનું પ્રમાણ છે કે આવડા બાળકને સંગીતમાં રસ પડવો એ કુદરતી છે. કુદરતે કોઈ એવું તત્વ એનામાં મૂકેલું છે જેનાથી એ તત્વ એને પકડે છે અને એને માર્ગ ચીંધે છે. ભાઈ બહુ સરસ ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછ્યો કે તારે ક્યાં સુધી જવું છે. આમ તો સંગીતના કે કલાના ક્ષેત્રમાં ક્યાંય પહોંચાતું નથી, આપણા ગુરુની કૃપા હોય ત્યાં સુધી પહોંચાય છે.
અને ગુરુની જો કૃપા થાય તો અહીંયા સુધી પહોંચાય છે. કારણ કે અહીંયા સુધી પહોંચવા માટે પણ વર્ષોની સાધના અને વર્ષોના રિયાઝ પછી અહીંયા પહોંચાય છે. એમાં આવડો બાળક આટલી જ ઉંમરમાં અહીંયા સુધી પહોંચે છે એનું એકમાત્ર કોઈ કારણ હોય તો પૂર્વ જન્મનું એ કોઈ ભાથું કોઈ પુણ્ય લઈને જન્મે છે જેથી આ સંગીતમાં રસ પડે છે. બાકી અત્યારના આ કળિયુગના સમયમાં આ સોશિયલ મીડિયાના સમયમાં સંગીતમાં રસ પડવો એકની એક જગ્યાએ 2 થી 3 કલાક બેસવું એ બહુ અઘરી વાત છે. અને ફરી વખત એક નાનકડી એવી વાત એટલા માટે હું કરું છું પૂરક કે કલાકાર શબ્દ મને બહુ આમ યોગ્ય નથી લાગતો એટલા માટે કે કલાકારની પણ આ જે સંગીતનો વિષય છે એમની ઉપર જે કોઈ પોતાની કલા બતાવે છે એ કલાકાર નથી પણ એ સંગીતના સાધકો છે. આ સાધના છે અને 3-3, 4-4, 5-5 કલાક સુધી બેસીને મા સરસ્વતીને રીઝાવાનો એક નમ્ર પ્રયત્ન છે. અને એ પછી કંઈ જ્ઞાન મગજમાં ઉતરે અને ત્યાર પછી આવા ખુશભાઈ રાખસિયા જેવા કલાકાર આપણને મળે છે ગુરુ કૃપાથી માત્ર ને માત્ર. જી હો. क्या पेश करे तुझको क्या चीज हमारी है क्या पेश करे तुझको क्या चीज हमारी है ये दिल भी तुम्हारा है ये दिल भी तुम्हारा है और जान भी तुम्हारी है ये दिल भी तुम्हारा है और जान भी तुम्हारी है दिल किससे तेरा नक्शा है सूरत तेरी यारी है जिसने तुझे देखा है वो जाने पे वारी है ये दिल एक मंदिर है और मन ये पुजारी है ये दिल एक मंदिर है और मन ये पुजारी है ओ इस दिल में जो रखी है इस दिल में जो रखी है वो रख वो तुम्हारी है हम लाख बुरे ही सही આ લીટી મને બહુ ગમે છે. અમે જેવા છીએ એવા તારા છે हम लाख बुरे ही सही कहलाते तो तेरे हैं हम लाख बुरे ही सही कहलाते तो तेरे हैं ओ एक नजरे करम करे दो एक नजरे करम करे दो या सामने तुम्हारी है दिल कस तेरा नक्शा है और जाने तुम्हारी है तारा रे नाम लो छेड़ो एक तारो तारा
પમ ધ પમ ગ પમ ગરે મગરે ની સા. હજી ભેરવીમાં એકાદી તમે ભજનના માણસ જોડો. કર્મા બાઈનો ખીચડો ખાધો, કર્મા બાઈનો ખીચડો ખાધો, વિદુરની ખાધી બાજી, એવા લીડા મારા વિદુરની ખાધી બાજી. એઠા બોર સબરીના ખાધા, એઠા બોર સબરીના ખાધા, વાલે તોય ન જોયું જાગી, એ વાલે તોય ન જોયું જાગી, પ્રેમની વસે થયા રાજી. વાલીડો મારો એ જોગીડો મારો, પ્રેમની વસે થયા રાજી. એમાં શું કરે પંડિતને કાજી, એમાં શું કરે પંડિતને કાજી, પ્રેમની વસે થયા રાજી. વાલીડો મારો એ છોગાડો મારો, એ દ્વારકા વાળો, પ્રેમની વસે વાલીડો મારો, પ્રેમની વસે. બહુ સરસ. જય હો માં સરસ્વતીની અંતાક્ષરી. જય હો સાહેબ, જય હો કુશભાઈ.